રાજ્યમાં ગરમી હવે માત્ર ઋતુ નથી રહી પરંતુ આફત બની ગઈ છે। મે મહિનાની શરૂઆતમાં જ ગુજરાત તપતી ભઠ્ઠી બની ગયું છે। અમદાવાદમાં 43.3 ડિગ્રી સુધી પહોંચેલો પારો લોકોના સહન શક્તિને પડકાર આપી રહ્યો છે। હાલ રાજ્યમાં અંગ દઝાડતી ગરમીએ માઝા મૂકી છે, જેને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો વધ્યો છે। પવનની દિશા બદલાતા તાપમાનમાં ફરી વધારો નોંધાયો છે, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ તો માત્ર શરૂઆત છે, તો આગળ શું? ગુજરાતમાં ગરમીનો કહેર દિવસે ને દિવસે વધુ ખતરનાક બનતો જાય છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। અમદાવાદમાં 43.3 ડિગ્રીનો આંકડો માત્ર એક નંબર નથી, પરંતુ દરેક નાગરિક માટે ચેતવણી છે। બપોરના સમયે રસ્તાઓ સુમસામ બની ગયા છે। લોકો ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે। ગરમી એટલી તીવ્ર છે કે સૂર્યપ્રકાશ જાણે સીધો ચામડીને દઝાડી રહ્યો હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે। ગરમીથી બચવા માટે ખાલી પાણી પીઓ, અને જો 45 ડિગ્રી ઉપર તાપમાન ચાલે છે અત્યારે, તો જેટલું હોય બહાર ના નીકળો। એસીમાં રહો, અંદર રહો। એસી પણ હાઈ વોલ્ટેજ ઉપર ના રાખો। ક્લાઇમેટ ચેન્જ છે આ એકચ્યુઅલીમાં, તો જેટલું હોય એટલું પાણીનો ઉપયોગ કરવો એ સારામાં સારું છે। આમાં શું છે, સેલ્સમેન કે આવા ઘણા લોકો છે ફિલ્ડ વર્ક માટેના, જે ફિલ્ડ ઉપર રહે અને આ ગરમીમાં બપોરમાં એમને પણ પ્રોબ્લેમ હોય, કેમ કે એ પણ હ્યુમન જ છે। તો આ વિશે શું છે કે ઓફિસવાળા જે છે, ઓનર છે, તમારા બોસ છે, એમને પણ જાણવું જોઈએ કે અમારા સેલ્સ પર્સન જાય છે, ફિલ્ડવાળા પર્સન જાય છે, તો એમને કંઈક રાહત આપવી જોઈએ। અને બપોરના ટાઈમે મોસ્ટ ઓફ જ્યારે વધારે હીટ હોય, જેમ કે 2 થી 4 કે 1 થી 5 વચ્ચેના ટાઈમે, તો એ ટાઈમે ઓફિસમાં જ ઓફિસ વર્ક કરાવવું એ સારું જ કહેવાય। ગરમીથી બચવા માટેના ઓપ્શન્સ તો આપણને બી બધાને ખબર જ છે શું છે, બટ એટ ધ સેમ પોઈન્ટ ઇન ટાઈમ જે નેસેસિટી છે, જેમ કે ગરમીની સિઝન છે, તો ત્યાં આગળ આપણે સૌથી વધારે નેસેસિટી એવી છે કે હાઇડ્રેટેડ બોડીને રાખવું જોઈએ, તો એ વસ્તુ પર ધ્યાન રાખવું જોઈએ જે આપણા કંટ્રોલની અંદર છે। હવામાનમાં થયેલો ફેરફાર આ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યો છે। પશ્ચિમ દિશાથી ફૂંકાતા ગરમ અને સૂકા પવનો તાપમાનને સતત ઉપર ધકેલી રહ્યા છે। આગામી 2 દિવસ સુધી કોઈ રાહત મળવાની શક્યતા નથી અને 7 દિવસ સુધી આ જ તાપમાનનો ત્રાસ યથાવત રહેશે। રાજ્યના ઓછામાં ઓછા 10 શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે, જે મે મહિનાની શરૂઆતમાં જ ભયજનક સ્થિતિ તરફ ઇશારો કરે છે। દિવસ જ નહીં, હવે રાત્રે પણ ગરમીથી લોકો હેરાન થઈ રહ્યા છે। હાલ અમારી એક્ઝામનો ટાઈમ છે બપોરે 11 થી 2। હવે અમે હાલ એક્ઝામ આવીને હજુ આવી રહ્યા છે, તો આવી ગરમીમાં છેક 10 કિલોમીટર દૂર બાઇક લઈને એક્ઝામ આપવા જવું પડે છે। કઈ રીતે જવું? વળી હાલ વૃક્ષોનું પ્રમાણ ઓછું છે, ગરમી 43 ડિગ્રી સુધી પહોંચી ગઈ છે, તો કંઈક તો એક્શન લેવું જોઈએ, પણ કોઈ એક્શન નહીં। તો હાલ અમારે એક્ઝામ આપવા જવું કઈ રીતે? ઝાડ અત્યારે હાલમાં બહુ ઓછા થઈ રહ્યા છે, વૃક્ષ બહુ કપાઈ રહ્યા છે, બરાબર છે ડેવલપમેન્ટ માટે, બટ એ ના થવું જોઈએ। જેટલું આપણે ઝાડ રાખીશું એટલું ગરમી પણ ઓછી પડશે, અને ગરમીના કારણે રોડ પણ પીગળે છે, બાઇક સ્લીપ ખાવાની ડર રહે છે, લૂ લાગે છે। ઘરમાં રહો અને સેફ રહો। હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું કે હાલની પરિસ્થિતિમાં એક મહત્વની બાબત એ પણ છે કે આ વખતે પશ્ચિમી વિક્ષેપની અસર ખૂબ ઓછી જોવા મળી રહી છે, જેને કારણે ગરમીમાંથી લાંબા સમય સુધી રાહત મળવાની શક્યતા ઓછી છે। મે મહિનો સામાન્ય રીતે જ સૌથી ગરમ માનવામાં આવે છે અને આ વર્ષે હીટવેવનું પ્રમાણ વધુ રહેવાની આગાહી છે। જ્યારે તાપમાન 40 ડિગ્રી કે તેથી વધુ અથવા સામાન્ય કરતાં 4.5 થી 6.4 ડિગ્રી વધુ હોય ત્યારે તેને હીટવેવ ગણવામાં આવે છે અને હાલ રાજ્ય તે જ દિશામાં આગળ વધી રહ્યું છે। आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे में मैक्सिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट ज़्यादा चेंज नहीं होगा। उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है आने वाले 3 दिनों के लिए। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में मैक्सिमम टेम्परेचर 43.3 डिग्री सेल्सियस और गांधीनगर में भी 43 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और मैक्सिमम टेम्परेचर ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे, जहां पर सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो अहमदाबाद 43.3 डिग्री सेल्सियस। और अहमदाबाद और गांधीनगर के लिए अहमदाबाद के लिए आज के लिए 44 डिग्री सेल्सियस और गांधीनगर के लिए 43 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है।
अभी एक वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है जिसकी अभी पोजीशन 60 डिग्री ईस्ट लॉन्गिट्यूड पे है। जैसे ये गुजरात स्टेट और नॉर्थ वेस्ट इंडिया को अप्रोच करेगा और उसके बाद टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है गुजरात स्टेट के लिए। જો કે દેશના કેટલાક ભાગોમાં હવે થોડી રાહત મળવાના પણ સંકેત જોવા મળી રહ્યા છે। ભારે પવનો સાથે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। દેશના 9 રાજ્યોમાં વાવાઝોડા, વરસાદ અને કરા પડવાનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેને કારણે તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે। પરંતુ ગુજરાત માટે હાલ કોઈ મોટી રાહતની આશા દેખાતી નથી, એટલે સાવચેત રહેવું એ જ એકમાત્ર વિકલ્પ છે। બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી।